આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે. આશા છે તમને ગયા અઠવાડિયાનો આઈડિયા વિડિયો ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિ અને ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ તથા વાર્તા ક્રમમાં ગોઠવો. આ વિડીયોના અનુભવ જરૂરથી જણાવો. હવે સાથે લાવેલ વર્કશીટ હાથમાં પકડી ફોટો પાડો. ફોટો પ્રથમના કાર્યકર્તાને મોકલો. ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કરીને જોઈએ. દરેક માતા લાઈનમાં ઊભા રહે. થોડા દૂર અંતરે ગોળ દોરો. હવે માતાની ટોપલીમાં બટાકા અથવા કાંકરા આપો. 1, 2, 3 કહેવાની સાથે દરેક માતાએ તેમની સામે મૂકેલા બટાકા અથવા કાંકરા લઈને ગોળમાં મૂકશે. જે માતા સૌથી પહેલાં ટોપલી ખાલી કરશે તે જીતી જશે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ. હાથનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા કામ કરીએ છીએ. આ સમયે હાથ ઉપર અલગ અલગ પ્રકારના જીવાણુઓ ચોંટી જાય છે. આ જીવાણુઓ એટલા નાના હોય છે કે તે નરી આંખે જોઈ શકાતા નથી. હાથને ચોખ્ખા રાખવા એ એક અસરકારક રીત છે જે જંતુઓના ફેલાવાને રોકવામાં મદદ કરે છે. ચાલો આ વિડીયોની મદદથી જાણીએ કે હાથ ધોવાની સાચી રીત શું છે. હવે આપણે જોઈશું હાથ ધોવા માટેની યોગ્ય પદ્ધતિ. હાથ ધોતા પહેલા હાથમાં જો ઘડિયાળ, વીંટી કે બંગડી પહેરી હોય તો તેને કાઢી નાખો. નળ ખોલો અને બંને હાથોને કોણી સુધી ભીના કરો. હાથમાં સાબુ લઈને ફીણ વળે ત્યાં સુધી તેને ખૂબ ઘસો. ફીણને સમગ્ર હાથમાં ખૂબ સારી રીતે મસળો. આંગળીઓની વચ્ચેના ભાગમાં સાબુ લગાવીને આવી રીતે ઘસો. હવે બંને હાથોની આંગળીઓને આવી રીતે એકબીજામાં ફસાવીને ઘસો. નખને આવી રીતે ઘસીને સાફ કરો. અંગૂઠાને આવી રીતે ગોળ ફેરવીને ઘસો. હથેળીને આવી રીતે આંગળીઓ વડે સાફ કરો. હવે પાણી વડે હાથ ધોઈને સાફ કરો. નળને બંધ કરવા માટે ભીના હાથનો ઉપયોગ ન કરો, પરંતુ તેને કોણીઓની મદદથી બંધ કરો. હવે સ્વચ્છ રૂમાલ વડે હાથને લૂછીને સૂકવો. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે? દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. બાળકને બટનવાળું શર્ટ પહેરાવો. તેને બટન લગાવવા કહો. જો તે ના કરી શકે તો કરીને બતાવો. પછી બટન ખોલવા કહો. આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. તેને સમજો અને બાળકોને કરાવો. શું બાળકને આપવામાં આવેલ પ્રવૃત્તિ અને વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.